વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે. શહેરના વારસિયા વિસ્તારમાં સિંધી સમાજના લોકો વિવિધ કાર્યક્રમો સાથે જોડાયેલા રહે છે. ત્યારે આજરોજ શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા સિંધ કોઓપરેટિવ બેંક દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી જાયકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજની પ્રચલિત અવનવી વાનગીઓ લોકોએ આરોગી હતી. આ ખાસ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કાર્યક્રમમાં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલ હીરાભાઈ, પૂર્વ કાઉન્સિલર પરસોત્તમભાઈ હેમનાની તેમજ બેંકના સભાસદો, ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જેને 52 વર્ષ પૂરા થયેલ છે, જેને સ્થાપનાની ઉજવણી નિમિત્તે આજે એક સિંધી જાયકાનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, આનું મેઇન મૂળ અર્થ એ છે કે આપણે જે ભારત દેશમાં રહીએ છીએ, જેમાં વિવિધતામાં એકતા છે, એ બાબતની તમામ પ્રજાને, અમારા ભારતવાસીઓને સિંધી સંસ્કૃતિ, સિંધી ખાનપાનની જાણકારી મળે અને એમાં તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પધારેલા છે અને એમાં સંતગણ પણ પધારેલા છે અને અમારા એમએલએ અને અહીંયા ભાજપ પાર્ટીના પણ તમામ હોદ્દેદારો પધારેલા હતા અને આ આયોજનને બહુ સફળ બનાવેલું છે અને આવતા વર્ષે પણ આ જ મહિનામાં સ્થાપના દિવસે પણ ઉજવીશું એવું આપ પાસેથી વિનંતી અને અભિનંદન આપું છું. હા, આજે અમે જે સિંધી જાયકાનો જે પ્રોગ્રામ, જાયકાનો મતલબ છે સ્વાદ, એટલે સિંધી ફૂડ ફેસ્ટિવલ જેવું, એટલે અમારી જે સંસ્કૃતિમાં અને અમારા ઘરમાં જે ખાનપાન થાય છે, જેવી રીતે શાહીભાજી હોય છે, દાલ પકવાન હોય છે અને સેલમાની હોય છે, એને તમામ એવી વાનગીઓ હોય છે જે આપ કમલ કાકડીની ખાઓ છો, એવી રીતે વિવિધ પ્રકારની જે વાનગીઓ છે એનો તમામ સ્વાદ મેળે અને તમામ પ્રજાને બી અને વડોદરાવાસીઓને, ભારતવાસીઓને આ બાબતની જાણકારી મળે. મેન એનું હેતુ એ છે અને તમામ એક જ પ્લેટફોર્મ પર બધા સિંધી સમાજ એકત્રિત થાય, એ અમારું મેન હેતુ છે અને એકતા થાય એ અમે મેસેજ આપીએ છીએ. રમેશ જ્ઞાનચંદાની, હું પ્રમુખ છું સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો અને સરકારી વકીલ છું. આજે વડોદરા શહેરમાં આપણા વારસિયામાં સર્વ સિંધી સમાજ એવં સિંધી કોર્પોરેટ બેંક અને સિંધુ સદભાવ સેવા સમિતિ દ્વારા એક ખૂબ સરસ કાર્ય કરવામાં આવ્યું છે. જે સિંધી સંસ્કૃતિને અને બધા જે સિંધી અમારા છે એમને જે નવી પેઢી છે એને એમના માટે એક સરસ સંદેશો આપવામાં આવ્યો છે. એના નિમિત્તે આજે સર્વ સિંધી સમાજ અને સાથે અમારા અમદાવાદના એમએલએ શ્રી પાયલબેન કુકરાણી અને અન્ય બધા મહેમાનો પણ આવ્યા છે અને આખો સમાજ એકત્રિત થઈને એક સિંધી એકતા, હિન્દુ સનાતન ધર્મ માટેની એકતાના વિશે પણ એક સંદેશો આપી રહ્યો છે. એ નિમિત્તે હું ઝૂલેલાલ સાંઈને એ જ પ્રાર્થના કરું છું કે સમાજમાં આવા સારા કાર્ય થતા રહે, સિંધી સમાજ આવી રીતે એકતાનો એક સંદેશો આપતું રહે અને સિંધી આપણે જે નવી પેઢી છે એમને પણ સિંધી આપણે વ્યંજન અને એના સાથે સિંધી સંસ્કૃતિ એમનું માર્ગદર્શન મળતું રહે. જય ઝૂલેલાલ. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.